હો મારા મન મોજીના વાલીડો કેમ છો? મજામાં? મોજે મોજ રોજે રોજ. આપણે આજે આવી ગયા છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર 1 વાક્ય 30 રીતે ચેલેન્જ. ક્યાંય જોયું હોય તો કહેજો. અને ચેલેન્જ મજા આવે, સમજાઈ જાય તો જ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. એ પહેલાં ગઈકાલનો અને આજનો લાઈવ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાલો થઈ જાવ તૈયાર. 1 વાક્ય 30 રીતે 12 કાર્ડ સિવાય આખું અંગ્રેજી, આખું સ્પોકન ઇંગ્લિશ આ વિડીયોમાં આવી ગયું. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મજા આવે, સમજાય ને તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો થઈ જાવ તૈયાર. 12 કાર્ડ. એ પહેલાં ચાલો સાદો વર્તમાન કાળ. હું અંગ્રેજી બોલું છું. આઈમાં મૂળ ક્રિયાપદ. જો હું અંગ્રેજી બોલું છું, આઈમાં મૂળ ક્રિયાપદ. આઈ સ્પીક ઇંગ્લિશ. હું ક્રિકેટ રમું છું. આઈ પ્લે ક્રિકેટ. હું ગીત ગાઉં છું. આઈ સિંગ અ સોંગ. હું અંગ્રેજી શીખું છું. આઈ લર્ન ઇંગ્લિશ. હું અંગ્રેજી લખું છું. આઈ રાઇટ ઇંગ્લિશ. હું ત્યાં જાઉં છું. આઈ ગો ધેર. બરાબર. ચાલો સાદો ભૂતકાળ. હું અંગ્રેજી બોલ્યો. આઈ સ્પોક ઇંગ્લિશ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. હું અંગ્રેજી બોલ્યો. આઈ સ્પોક ઇંગ્લિશ. હું ક્રિકેટ રમ્યો. આઈ પ્લેડ ક્રિકેટ. મેં ગીત ગાયું. આઈ સેંગ અ સોંગ. મેં અંગ્રેજીમાં લખ્યું. આઈ રોટ ઇન ઇંગ્લિશ. હું ગયો. આઈ વેન્ટ. ચાલો સાદો ભવિષ્ય કાળ. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. હું અંગ્રેજી બોલીશ. આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. હું ક્રિકેટ રમીશ. આઈ વિલ પ્લે ક્રિકેટ. હું ગીત ગાઈશ. આઈ વિલ સિંગ અ સોંગ. હું અંગ્રેજી શીખીશ. આઈ વિલ લર્ન ઇંગ્લિશ. હું અંગ્રેજી લખીશ. આઈ વિલ રાઇટ ઇંગ્લિશ. હું ત્યાં જઈશ. આઈ વિલ ગો ધેર. ચાલુ વર્તમાન કાળ. એમિઝાર પ્લસ આઈએનજી. હું અંગ્રેજી બોલી રહ્યો છું. યાદ કરો. આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ. હું ક્રિકેટ રમી રહ્યો છું. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. હું ગીત ગાઈ રહ્યો છું. આઈ એમ સિંગિંગ અ સોંગ. હું અંગ્રેજી શીખી રહ્યો છું. આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. હું ત્યાં જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ધેર. હું લખી રહ્યો છું. આઈ એમ રાઇટિંગ. ચાલો હું અંગ્રેજી બોલી રહ્યો હતો. આઈ વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ. હું ક્રિકેટ રમી રહ્યો હતો. આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. હું ગીત ગાઈ રહ્યો હતો. આઈ વોઝ સિંગિંગ અ સોંગ. હું અંગ્રેજી શીખી રહ્યો હતો. આઈ વોઝ લર્નિંગ ઇંગ્લિશ. હું અંગ્રેજી લખી રહ્યો હતો. આઈ વોઝ રાઇટિંગ ઇંગ્લિશ. હું જઈ રહ્યો હતો. આઈ વોઝ ગોઈંગ. ઘણા બધા એક્ઝામ્પલ છે. આ એક એક્ઝામ્પલ સિવાય હું 2 3 એક્ઝામ્પલ પણ બોલું છું જેથી તમને ખબર પડે. 1 વાક્ય 30 રીતે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મજા આવે ને તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હું અંગ્રેજી બોલી રહ્યો હોઈશ. વિલ બી પ્લસ આઈએનજી. આઈ વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ. આ વાક્ય છે ચાલુ ભવિષ્યકાળ. હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ. આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. હું ગીત ગાઈ રહ્યો હોઈશ. આઈ વિલ બી સિંગિંગ અ સોંગ. હું અંગ્રેજી શીખી રહ્યો હોઈશ. આઈ વિલ બી લર્નિંગ ઇંગ્લિશ. હું અંગ્રેજી લખી રહ્યો હોઈશ. આઈ વિલ બી રાઇટિંગ ઇંગ્લિશ. હું જઈ રહ્યો હોઈશ. આઈ વિલ બી ગોઈંગ. ચાલો પૂર્ણકાળનો વારો. પૂર્ણ વર્તમાન કાળ. મેં અંગ્રેજી બોલી લીધું છે. પૂર્ણકાળમાં શું આવે? ટુ હેવના રૂપ અને V3. આઈ હેવ સ્પોકન ઇંગ્લિશ. મેં ક્રિકેટ રમી લીધું છે. આઈ હેવ પ્લેડ ક્રિકેટ. મેં ગીત ગાઈ લીધું છે. આઈ હેવ સંગ અ સોંગ. મેં અંગ્રેજી લખી લીધું છે. આઈ હેવ રિટન ઇન ઇંગ્લિશ. હું ત્યાં ગયો છું. આઈ હેવ ગોન ધેર. ચાલો મેં અંગ્રેજી બોલી લીધું હતું. આઈ હેડ સ્પોકન ઇંગ્લિશ. મેં ક્રિકેટ રમી લીધું હતું. આઈ હેડ પ્લેડ ક્રિકેટ. મેં ગીત ગાઈ લીધું હતું. આઈ હેડ સંગ અ સોંગ. મેં અંગ્રેજી લખી લીધું હતું. આઈ હેડ રિટન ઇંગ્લિશ. ચાલો મેં અંગ્રેજી બોલી લીધું હશે. આઈ વિલ હેવ સ્પોકન ઇંગ્લિશ. પૂર્ણ ભવિષ્યકાળ. મેં અંગ્રેજી બોલી લીધું હશે. આઈ વિલ હેવ સ્પોકન ઇંગ્લિશ. મેં ગીત ગાઈ લીધું હશે. આઈ વિલ હેવ સંગ અ સોંગ. મેં ક્રિકેટ રમી લીધું હશે. આઈ વિલ હેવ પ્લેડ ક્રિકેટ. મેં અંગ્રેજી લખી લીધું હશે. આઈ વિલ હેવ રિટન ઇંગ્લિશ. ચાલો મારા મન મોજીલા વાલીડાઓ યાદ કરો. જો હું અંગ્રેજી બોલી રહ્યો છું, હું અંગ્રેજી બોલી રહ્યો છું, સમય કરી દો એડ. ચાલુ કાળમાં તમે સમય એડ કરી દો એટલે એ શું થઈ જાય? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. સમય ન હોય તો હું અંગ્રેજી બોલી રહ્યો છું. આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ. સમય હોય તો ચાલુ પૂર્ણ કાળ. હેવેસ પ્લસ બીન પ્લસ આઈએનજી. હું અંગ્રેજી બોલી રહ્યો છું. આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ. હું 9 વાગ્યાથી અંગ્રેજી બોલી રહ્યો છું. આઈ હેવ બીન સ્પીકિંગ ઇંગ્લિશ સિન્સ 9 AM. ચાલો એ આપણે જોવાનું છે. ચાલુ પૂર્ણ કાળનો વારો. હું
9 વાગ્યાથી અંગ્રેજી બોલી રહ્યો છું. હેવ એસ પ્લસ બીન પ્લસ આઈએનજી. આઈ હેવ બીન સ્પીકિંગ ઇંગ્લિશ સિન્સ 9 AM. હું 9 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો છું. આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 9 AM. હું 9 વાગ્યાથી ગીત ગાઈ રહ્યો છું. આઈ હેવ બીન સિંગિંગ અ સોંગ સિન્સ 9 AM. હું 9 વાગ્યાથી અંગ્રેજી લખી રહ્યો છું. આઈ હેવ બીન રાઇટિંગ ઇંગ્લિશ સિન્સ 9 AM. ચાલુ પૂર્ણ ભૂતકાળ. હું 9 વાગ્યાથી અંગ્રેજી બોલી રહ્યો હતો. આઈ હેડ બીન સ્પીકિંગ ઇંગ્લિશ સિન્સ 9 AM. હું 9 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો હતો. આઈ હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 9 AM. હું 9 વાગ્યાથી ગીત ગાઈ રહ્યો હતો. આઈ હેડ બીન સિંગિંગ અ સોંગ સિન્સ 9 AM. હું 9 વાગ્યાથી અંગ્રેજી લખી રહ્યો હતો. આઈ હેડ બીન રાઇટિંગ ઇંગ્લિશ સિન્સ 9 AM. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મિત્રો યાદ રાખજો. સમયગાળો હોય તો 4 આવે, ચોક્કસ સમય હોય તો સિન્સ આવે. જસ્ટ એક્ઝામ્પલ આમ હોત ને કે હું 9 કલાકથી અંગ્રેજી બોલી રહ્યો છું. 9 કલાક સમયગાળો છે તો આઈ હેવ બીન સ્પીકિંગ ઇંગ્લિશ ફોર 9 hours. ચાલો, હું 9 વાગ્યાથી અંગ્રેજી બોલી રહ્યો હોઈશ. આઈ વિલ હેવ બીન સ્પીકિંગ ઇંગ્લિશ સિન્સ 9 AM. હું 9 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો હોઈશ. આઈ વિલ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 9 AM. હું 9 વાગ્યાથી ગીત ગાઈ રહ્યો હોઈશ. આઈ વિલ હેવ બીન સિંગિંગ અ સોંગ સિન્સ 9 AM. હું 9 વાગ્યાથી અંગ્રેજી શીખી રહ્યો હોઈશ. આઈ વિલ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ સિન્સ 9 AM. મારા મન મોજીલા વાલીડાઓ, હું બે ત્રણ વાક્ય બોલું. તમે ઘરે બેઠા લાખો ઢગલાબંધ કરોડો વાક્ય બોલી શકો છો. 12 કાર્ડનો ખેલ ખતમ. 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ, 3 ચાલુ પૂર્ણ કાર્ડ. હવે આપણે જોવાનું છે મોડલ્સ. ચાલો, 12 કાર્ડનો ખેલ ખતમ. હવે આવશે મોડલ્સ. મોડલ્સ કુલ 10 છે, એમાંથી 4 IMP છે. ચાલો, 4 મોડલ્સ IMP છે. 4 મોડલ્સ. આ 4 મોડલ્સ. ચાલો, શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. શું આવે? કેન, શક્યો, શક્યા, શકી, શકું, કુડ, તોતી, તુતા. હું બોલતો, આવતો, જતો, રમતો. બધાયમાં હુડ અને જોઈએ એટલે સુડ. મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો. આ 4 મોડલ છે. મોડલ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે. કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે. ચાલો, હું ક્રિકેટ માફ કરજો, હું અંગ્રેજી બોલી શકું છું. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું ક્રિકેટ રમી શકું છું. આઈ કેન પ્લે ક્રિકેટ. હું ગીત ગાઈ શકું છું. આઈ કેન સિંગ અ સોંગ. હું અંગ્રેજી શીખી શકું છું. આઈ કેન લર્ન ઇંગ્લિશ. હું અંગ્રેજી લખી શકું છું. આઈ કેન રાઇટ ઇંગ્લિશ. હું ત્યાં જઈ શકું છું. હું ત્યાં જઈ શકું છું. આઈ કેન ગો ધેર. મારા મન મોજીલા વાલીડાઓ તમે યાદ રાખજો ખાસ, કોઈ પણ કર્તામાં હો. આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, કોઈ પણ કર્તામાં બધાયમાં કેન, વુડ, બધાયમાં કેન, કુડ, વુડ, શુડ બધાયમાં આવતું હોય. એટલે પ્લસમાં મૂળ ક્રિયાપદ. ચાલો, હું અંગ્રેજી બોલી શક્યો. જો બોલી શકું છું, કેન બોલી શક્યો. કેનનું ભૂતકાળનું રૂપ કુડ. આઈ કુડ સ્પીક ઇંગ્લિશ. હું ત્યાં આવી શક્યો. આઈ કુડ કમ ધેર. હું ક્રિકેટ રમી શક્યો. આઈ કુડ પ્લે ક્રિકેટ. હું ગીત ગાઈ શક્યો. આઈ કુડ સિંગ અ સોંગ. હું અંગ્રેજી શીખી શક્યો. આઈ કુડ લર્ન ઇંગ્લિશ. હું અંગ્રેજી લખી શક્યો. આઈ કુડ રાઇટ ઇંગ્લિશ. હું ત્યાં જઈ શક્યો. આઈ કુડ ગો ધેર. હું રોકાઈ શક્યો. આઈ કુડ સ્ટે. ચાલો, હું અંગ્રેજી બોલતો ભૂતકાળ. અત્યારે ખબર નહીં બોલતો હોય કે ન બોલતો, પણ ભૂતકાળમાં બોલતો. આપણે કહેતા ને, જ્યારે હું નાનો હતો ત્યારે હું ચાલીને જતો, હું બોલતો, હું રમતો. હું અંગ્રેજી બોલતો. આઈ વુડ સ્પીક ઇંગ્લિશ. હું ક્રિકેટ રમતો. આઈ વુડ પ્લે ક્રિકેટ. હું ગીત ગાતો. આઈ વુડ સિંગ અ સોંગ. હું અંગ્રેજી શીખતો. આઈ વુડ લર્ન ઇંગ્લિશ. હું અંગ્રેજી લખતો. આઈ વુડ રાઇટ ઇંગ્લિશ. હું ત્યાં જતો. આઈ કુડ ગો ધેર. હું ત્યાં આવતો. આઈ વુડ કમ ધેર. ચાલો, હવે જોઈએ એટલે શુડ. મારે અંગ્રેજી બોલવું જોઈએ. આઈ શુડ સ્પીક ઇંગ્લિશ. મારે ત્યાં જવું જોઈએ. આઈ શુડ ગો ધેર. મારે ક્રિકેટ રમવું જોઈએ. આઈ શુડ પ્લે ક્રિકેટ. મારે ગીત ગાવું જોઈએ. આઈ શુડ સિંગ અ સોંગ. મારે અંગ્રેજી શીખવું જોઈએ. આઈ શુડ લર્ન ઇંગ્લિશ. મારે અંગ્રેજી લખવું જોઈએ. આઈ શુડ રાઇટ ઇંગ્લિશ. મારે રોકાવું જોઈએ. આઈ શુડ સ્ટે. ચાલો, હવે આવશે જરૂર છે, જરૂર હતી, જરૂર હશે. એ આપણે ઓલરેડી ખબર જ છે આપણે. ચાલો, નીડ વાળા વાક્ય છે એ પહેલા મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો ખાસ.
ચાલો જરૂર છે, જો જરૂર 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 આવતી હોય જરૂર એમાં શું આવે? નીડ. જસ્ટ એક્ઝામ્પલ, આઈ નીડ મની, મારે રૂપિયાની જરૂર છે. આઈ નીડ બાઇક, આઈ નીડ અ બાઇક, મારે બાઇકની જરૂર છે. નીડ એટલે જરૂર, ત્રણેયમાં આવશે નીડ. બીજું ડીપમાં પછી જઈએ આપણે. જરૂર એટલે નીડ, ઈચ્છા એટલે ઈચ્છા. જો મારે અંગ્રેજી બોલવાની ઈચ્છા છે એટલે કે હું અંગ્રેજી બોલવા માંગુ છું, ઈચ્છા હોય એમાં આવે વોન્ટ. ચાલો જરૂર છે, જરૂર અને ઈચ્છા આ બંનેમાં જો જરૂર છે એમાં નીડ, જરૂર છે એમાં નીડ અને ઈચ્છા હોય એમાં વોન્ટ. નીડ પ્લસ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, વોન્ટ પ્લસ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલો વર્તમાન કાળ હોય તો નીડ પ્લસ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, અને આમાં ઈચ્છામાં વોન્ટ પ્લસ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. જો જરૂર હતી તો નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ, ટુ પ્લસ V1 એમને. આમાં ઈચ્છા હતી તો વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ એમને. જરૂર હશે તો ભવિષ્યમાં શું આવે? યાદ રાખો, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ નીડ, ટુ પ્લસ V1 એમને. આમાં ઈચ્છા હશે વિલ વોન્ટ, ટુ પ્લસ V1 એમને. ચાલો આઈમાં મૂળ ક્રિયાપદ એટલે કે નીડ, જરૂરમાં નીડ, ઈચ્છામાં વોન્ટ. પછી બંનેના ભૂતકાળના રૂપ નીડેડ અને વોન્ટેડ, અને ભવિષ્યમાં વિલ નીડ અને વિલ વોન્ટ. અને ટુ પ્લસ મૂળ ક્રિયાપદ બધામાં આવશે. યાદ કરો, એકને એક વાક્યમાં બે ક્રિયાપદ ભેગા થાય ત્યારે બીજા ક્રિયાપદ ટુ પ્લસ V1 ના સ્વરૂપમાં હોય છે, ઇન્ફિનિટીવ. ચાલો મારે અંગ્રેજી બોલવાની જરૂર છે. આઈ નીડ ટુ સ્પીક ઇંગ્લિશ, મારે અંગ્રેજી લખવાની જરૂર છે. આઈ નીડ ટુ રાઇટ ઇંગ્લિશ, મારે ક્રિકેટ રમવાની જરૂર છે. આઈ નીડ ટુ પ્લે ક્રિકેટ, મારે ગીત ગાવાની જરૂર છે. આઈ નીડ ટુ સિંગ અ સોંગ, મારે અંગ્રેજી શીખવાની જરૂર છે. આઈ નીડ ટુ લર્ન ઇંગ્લિશ, મારે ત્યાં જવાની જરૂર છે. આઈ નીડ ટુ ગો ધેર, મારે અહીં રોકાવાની જરૂર છે. આઈ નીડ ટુ સ્ટે હિયર. આપણે ઢગલાબંધ વાક્ય બોલીએ છીએ ને મારા મન મોજીલા વાલીડાઓ, આ વિડીયોમાં જે 30 વાક્ય છે આખું સ્પોકન ઇંગ્લિશ બધું આવી જશે, તમે એકવાર જોઈ લેજો. મારે અંગ્રેજી બોલવાની જરૂર હતી ને જેમ જ છે. વર્તમાન કાળમાં શું આવે? નીડ આવે, ભૂતકાળમાં નીડેડ. મારે અંગ્રેજી બોલવાની જરૂર હતી. આઈ નીડેડ ટુ સ્પીક ઇંગ્લિશ, મારે ક્રિકેટ રમવાની જરૂર હતી. આઈ નીડેડ ટુ પ્લે ક્રિકેટ, મારે અંગ્રેજી લખવાની જરૂર હતી. આઈ નીડેડ ટુ રાઇટ ઇંગ્લિશ, મારે અંગ્રેજી શીખવાની જરૂર હતી. આઈ નીડેડ ટુ લર્ન ઇંગ્લિશ, મારે રોકાવાની જરૂર હતી. આઈ નીડેડ ટુ સ્ટે, મારે ગીત ગાવાની જરૂર હતી. આઈ નીડેડ ટુ સિંગ અ સોંગ, મારે લખવાની જરૂર હતી. આઈ નીડેડ ટુ રાઇટ, મારે ત્યાં જવાની જરૂર હતી. આઈ નીડેડ ટુ ગો ધેર. ચાલો મારે અંગ્રેજી બોલવાની જરૂર હશે. આઈ વિલ નીડ ટુ સ્પીક ઇંગ્લિશ, મારે ક્રિકેટ રમવાની જરૂર હશે. આઈ વિલ નીડ ટુ પ્લે ક્રિકેટ, મારે ગીત ગાવાની જરૂર હશે. આઈ વિલ નીડ ટુ સિંગ અ સોંગ, મારે અંગ્રેજી શીખવાની જરૂર હશે. આઈ વિલ નીડ ટુ લર્ન ઇંગ્લિશ, મારે અંગ્રેજી લખવાની જરૂર હશે. આઈ વિલ નીડ ટુ રાઇટ ઇંગ્લિશ, મારે ત્યાં જવાની જરૂર હશે. આઈ વિલ નીડ ટુ ગો ધેર. ચાલો ઈચ્છા છે. મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ઘણી મહેનત કરેલી છે. તમને મહેનત દેખાય ને તો જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ 30 વાક્ય માટે ઘણી મહેનત કરેલી છે. મારે અંગ્રેજી બોલવાની ઈચ્છા છે એટલે કે હું અંગ્રેજી બોલવા માંગુ છું. મારે અંગ્રેજી બોલવાની ઈચ્છા હતી, હું અંગ્રેજી બોલવા માંગતો હતો. મારે અંગ્રેજી બોલવાની ઈચ્છા હશે એટલે કે હું અંગ્રેજી એટલે મીન્સ કે હું અંગ્રેજી બોલવા ઈચ્છીશ. ચાલો મારે અંગ્રેજી બોલવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ, મારે રોકાવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ સ્ટે, મારે ક્રિકેટ રમવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ, મારે ગીત ગાવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ સિંગ અ સોંગ, મારે અંગ્રેજી શીખવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ, મારે અંગ્રેજી લખવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ રાઇટ ઇંગ્લિશ, મારે ત્યાં જવાની ઈચ્છા એટલે મીન્સ કે મારે ત્યાં જવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ ગો ધેર. ચાલો મારે અંગ્રેજી બોલવાની ઈચ્છા હતી, ભૂતકાળમાં શું આવે? વોન્ટનું ભૂતકાળનું રૂપ, બાકી બધું એમને એમ. આઈ વોન્ટેડ ટુ સ્પીક ઇંગ્લિશ, મારે ક્રિકેટ રમવાની ઈચ્છા હતી. આઈ વોન્ટેડ ટુ પ્લે ક્રિકેટ, મારે ગીત ગાવાની ઈચ્છા હતી. આઈ વોન્ટેડ ટુ સિંગ અ સોંગ, મારે અંગ્રેજી શીખવાની ઈચ્છા હતી. આઈ વોન્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ, મારે અંગ્રેજી લખવાની ઈચ્છા હતી. આઈ વોન્ટેડ ટુ રાઇટ ઇંગ્લિશ, મારે ત્યાં જવાની ઈચ્છા હતી. આઈ વોન્ટેડ ટુ ગો ધેર, મારે રોકાવાની ઈચ્છા હતી. આઈ વોન્ટેડ ટુ સ્ટે, મારે અંગ્રેજી બોલવાની ઈચ્છા હશે.
મારે અંગ્રેજી બોલવાની ઈચ્છા હશે, આઈ વિલ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ. મારે ક્રિકેટ રમવાની ઈચ્છા હશે, આઈ વિલ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. મારે ગીત ગાવાની ઈચ્છા હશે, આઈ વિલ વોન્ટ ટુ સિંગ અ સોંગ. મારે અંગ્રેજી બોલવાની માફ કરજો, મારે અંગ્રેજી શીખવાની ઈચ્છા હશે, આઈ વિલ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. મારે અંગ્રેજી લખવાની ઈચ્છા હશે, આઈ વિલ વોન્ટ ટુ રાઇટ ઇંગ્લિશ. મારે રોકાવાની ઈચ્છા હશે, આઈ વિલ વોન્ટ ટુ સ્ટે. મારે આવવાની ઈચ્છા હશે, આઈ વિલ વોન્ટ ટુ કમ. ચાલો હવે પ્લાન, યોજના હોય, પ્લાન હોય, કોઈ પણ યોજના હોય, કોઈ પણ પ્લાન હોય. ચાલો જો મારે આવવાનું છે, મારે જમવાનું છે, મારે સૂવાનું છે, મારે લખવાનું છે, મારે વાંચવાનું છે, મારે રોકાવાનું છે. આખું સ્પોકન ઇંગ્લિશ 30 વાક્યમાં આવી ગયું ઇતિહાસમાં, યુટ્યુબમાં પહેલી વાર. ચાલો રોકાવાનું છે, મારે અંગ્રેજી બોલવાનું છે, રમવાનું છે, ગાવાનું છે, શીખવાનું છે, રમવાનું છે, રોકાવાનું છે. ચાલો મારે સૂવાનું હતું, જવાનું હતું, રોકાવાનું હતું, બોલવાનું હતું, શીખવાનું હતું, લખવાનું હતું. ચાલો મારે રમવાનું હશે, આવવાનું હશે, રોકાવાનું હશે, સૂવાનું હશે, શીખવાનું હશે, લખવાનું હશે. ચાલો આ ત્રણેયમાં આવશે એમ ઇઝ આર પ્લસ 2 પ્લસ V1, વોઝ વર પ્લસ 2 પ્લસ V1, વિલ બી પ્લસ 2 પ્લસ V1, પરંતુ આઈમાં આવે એમ. ચાલો મારે અંગ્રેજી બોલવાનું છે, મારે અંગ્રેજી બોલવાનું છે, આઈ એમ ટુ સ્પીક ઇંગ્લિશ. મારે ક્રિકેટ રમવાનું છે, આઈ એમ ટુ પ્લે ક્રિકેટ. મારે ગીત ગાવાનું છે, આઈ એમ ટુ સિંગ અ સોંગ. મારે અંગ્રેજી શીખવાનું છે, આઈ એમ ટુ લર્ન ઇંગ્લિશ. મારે અંગ્રેજી લખવાનું છે, આઈ એમ ટુ રાઇટ ઇંગ્લિશ. મારે અંગ્રેજીમાં ટાઈપ કરવાનું છે, આઈ એમ ટુ ટાઈપ ઇન ઇંગ્લિશ. મારે ત્યાં જવાનું છે, આઈ એમ ટુ ગો ધેર. મારે ખાવાનું છે, આઈ એમ ટુ ઇટ. મારે સૂવાનું છે, આઈ એમ ટુ સ્લીપ. બરોબર. ચાલો મારે અંગ્રેજી બોલવાનું હતું, ભૂતકાળમાં શું આવી જાય? વોઝ, બાકી બધું એમને. મારે અંગ્રેજી બોલવાનું હતું, આઈ વોઝ ટુ સ્પીક ઇંગ્લિશ. મારે ક્રિકેટ રમવાનું હતું, આઈ વોઝ ટુ પ્લે ક્રિકેટ. મારે ગીત ગાવાનું હતું, આઈ વોઝ ટુ સિંગ અ સોંગ. મારે અંગ્રેજી શીખવાનું હતું, આઈ વોઝ ટુ લર્ન ઇંગ્લિશ. મારે અંગ્રેજી લખવાનું હતું, આઈ વોઝ ટુ રાઇટ ઇંગ્લિશ. મારે ત્યાં રોકાવાનું હતું, આઈ વોઝ ટુ સ્ટે ધેર. મારે ત્યાં આવવાનું હતું, આઈ વોઝ ટુ કમ ધેર. ચાલો મારે અંગ્રેજી બોલવાનું હશે, આઈ વિલ બી ટુ સ્પીક ઇંગ્લિશ. મારે ક્રિકેટ રમવાનું હશે, આઈ વિલ બી ટુ પ્લે ક્રિકેટ. મારે ગીત ગાવાનું હશે, આઈ વિલ બી ટુ સિંગ અ સોંગ. મારે અંગ્રેજી શીખવાનું હશે, આઈ વિલ બી ટુ લર્ન ઇંગ્લિશ. મારે અંગ્રેજી લખવાનું હશે, આઈ વિલ બી ટુ રાઇટ ઇંગ્લિશ. મારે ત્યાં જવાનું હશે, આઈ વિલ બી ટુ ગો ધેર. ચાલો હવે આવશે મજબૂરી અને પ્લસમાં ઈચ્છાવાળા. એ પહેલાં મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો. જે આપણે 3 વાક્ય જોયા ને, આ 3 વાક્ય આ છે પ્લાન. શું દર્શાવે? પ્લાન. એ પહેલાં આપણે 12 વાક્ય જોઈ ગયા, પછી 4 મોડલ્સના જોઈ ગયા, બરોબર. પછી ઈચ્છા છે અને પ્લસમાં જરૂર છે એ વાક્ય જોઈ ગયા. આમાં 30 વાક્યો, 30 વાક્યમાં આખું સ્પોકન ઇંગ્લિશ બધું આવી ગયું. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર મહેનત દેખાય ને તો જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચેલેન્જ સમજાય ને તો જ તમે ઘરે બેઠા અલગ અલગ ક્રિયાપદ ઉપરથી લાખો કરોડો વાક્ય બનાવી શકો છો. 12 કાર્ડ, પ્લસમાં 4 મોડલ્સના વાક્ય, પ્લસમાં જરૂર છે, જરૂર હતી, જરૂર હશે, ઈચ્છા છે, ઈચ્છા હતી, ઈચ્છા હશે, બરોબર. પછી આ જો આ પ્લાન દર્શાવે છે, અમારે આવવાનું છે, મારે આવવાનું છે, મારે આવવાનું હતું, મારે આવવાનું હશે, મારે રોકાવાનું છે, રોકાવાનું હતું, રોકાવાનું હશે. પ્લાન દર્શાવે છે. હવે શું આવશે? મજબૂરી અને પ્લસમાં ઈચ્છા. જો આ જે વાક્ય છે ને એના ડબલ સેન્સ છે. મજબૂરીમાં પણ આવે છે અને પ્લસમાં ઈચ્છામાં પણ આવે છે. મારે અંગ્રેજી જો મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો, મારે અંગ્રેજી બોલવાનું છે, મારે અંગ્રેજી બોલવું છે. મારે અંગ્રેજી બોલવાનું હતું, મારે અંગ્રેજી બોલવું હતું. મારે અંગ્રેજી બોલવાનું હશે, મારે અંગ્રેજી બોલવું હશે. તો મારા મન મોજીલા વાલીડાઓ ગુલાબજાંબુ જેવા મીઠા યાદ રાખજો. આ 3 પ્લાન દર્શાવે છે. મારે અંગ્રેજી શીખવાનું છે, મારે અંગ્રેજી શીખવું છે. તમે જોવો તો ખરા. મારે રોકાવાનું છે, મારે રોકાવું છે. મારે ગાડી ચલાવવાની છે, મારે ગાડી ચલાવવી છે. મારે રમવાનું છે, મારે રમવું છે, બરોબર. આ 3 છે તે પ્લાન દર્શાવે છે. બાકીના આ છે ને ઈચ્છા દર્શાવે અને પ્લસમાં મજબૂરી બંનેમાં આવે છે. ચાલો મારે અંગ્રેજી ઈ પહેલા ઉપરના 3માં એમ ઇઝ આર વોઝ વર વિલ બી ટુ બી ના રૂપ પ્લસ 2 પ્લસ V1. આમાં શું આવશે? ટુ હેવ ના રૂપ પ્લસ 2 પ્લસ V1. ચાલો થઈ જાવ તૈયાર.
મારે અંગ્રેજી બોલવું છે, આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ, અથવા મારે અંગ્રેજી બોલવું પડે છે, મારે અંગ્રેજી બોલવું પડ્યું, મારે ત્યાં જવું પડ્યું, મારે આવવું પડ્યું, મારે અંગ્રેજી શીખવું પડ્યું, મારે રોકાવું પડ્યું. બરોબર. મજબૂરીમાં પણ આવે છે, મારે અંગ્રેજી બોલવું પડે છે, આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ, અથવા મારે અંગ્રેજી બોલવું છે અથવા મારે અંગ્રેજી બોલવું પડે છે, આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. મારે ક્રિકેટ રમવું છે, આઈ હેવ ટુ પ્લે ક્રિકેટ, અથવા મારે ક્રિકેટ રમવું પડે છે, આઈ હેવ ટુ પ્લે ક્રિકેટ. મારે ગીત ગાવું છે, આઈ હેવ ટુ સિંગ અ સોંગ, મારે ગીત ગાવું પડે છે, આઈ હેવ ટુ સિંગ અ સોંગ. એકમાં ઉપરના વાક્ય છે એમાં ઈચ્છા દર્શાવે છે, નીચેના વાક્યમાં મજબૂરી દર્શાવે છે. મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ઈચ્છા દર્શાવતા હોય તો ભલે, મજબૂરી હોય તો ભલે, બધામાં હેવ પ્લસ એટલે મીન્સ કે હેવ એસ પ્લસ ટુ પ્લસ વી1, ટુ હેવના રૂપ પ્લસ ટુ પ્લસ વી1 આવશે. જ્યારે પ્લાનમાં યોજનામાં શું આવશે? ટુ બીના રૂપ આવશે, ઉપરનું આવશે, યાદ રાખજો. ચાલો થઈ જાવ તૈયાર. મારે જવું છે, આઈ હેવ ટુ ગો. જો આમ હોત ને, મારે જવાનું છે, આઈ એમ ટુ ગો, મારે જવું છે, આઈ હેવ ટુ ગો. મારે જવાનું હતું, આઈ વોઝ ટુ ગો, મારે જવું હતું, આઈ હેડ ટુ ગો. મારે જવાનું હશે, આઈ વિલ બી ટુ ગો, મારે જવું હશે, આઈ વિલ હેવ ટુ ગો. ચાલો. મારે અંગ્રેજી બોલવું પડે છે, આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ, અથવા મારે અંગ્રેજી બોલવું છે, આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. મારે ક્રિકેટ રમવું છે, આઈ હેવ ટુ પ્લે ક્રિકેટ. મારે અંગ્રેજીમાં ટાઈપ કરવું છે, આઈ હેવ ટુ ટાઈપ ઇન ઇંગ્લિશ. મારે અંગ્રેજી શીખવું છે, આઈ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. મારે ગીત ગાવું છે, આઈ હેવ ટુ સિંગ અ સોંગ. ચાલો, આ જગ્યાએ આમ પણ ચાલે. મારે ક્રિકેટ રમવું પડે છે, મારે ગીત ગાવું પડે છે, મારે અંગ્રેજી શીખવું પડે છે, મારે અંગ્રેજીમાં લખવું પડે છે, મારે ત્યાં રોકાવું પડે છે, મારે જવું પડે છે. બરાબર. ચાલો. મારે અંગ્રેજી બોલવું હતું, ઈચ્છા હતી, આઈ હેડ ટુ સ્પીક ઇંગ્લિશ. મારે અંગ્રેજી શીખવું હતું, આઈ હેડ ટુ લર્ન ઇંગ્લિશ. મારે અંગ્રેજી લખવું હતું, આઈ હેડ ટુ રાઇટ ઇંગ્લિશ. મારે રોકાવું હતું, આઈ હેડ ટુ સ્ટે. મારે જવું હતું, આઈ હેડ ટુ ગો. મારે ગીત ગાવું હતું, આઈ હેડ ટુ સિંગ અ સોંગ. ચાલો. મારા મન મોજીલા વાલીડાઓ, મારે અંગ્રેજી બોલવું હતું. ચાલો, થઈ ગયું. મારે અંગ્રેજી બોલવું હશે અથવા મારે અંગ્રેજી બોલવું પડશે, આઈ વિલ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. મારે ક્રિકેટ રમવું હશે, આઈ વિલ હેવ ટુ પ્લે ક્રિકેટ. મારે અંગ્રેજી લખવું હશે, આઈ વિલ હેવ ટુ રાઇટ ઇંગ્લિશ. મારે અંગ્રેજી વાંચવું હશે, આઈ વિલ હેવ ટુ રીડ ઇંગ્લિશ. મારે અંગ્રેજી ટાઈપ કરવું હશે, આઈ વિલ હેવ ટુ ટાઈપ ઇંગ્લિશ. મારે ગીત ગાવું હશે અથવા મારે ગીત ગાવું પડશે, આઈ વિલ હેવ ટુ સિંગ અ સોંગ. ચાલો, મારા મન મોજીલા વાલીડાઓ. હવે છે, હું અંગ્રેજી બોલી શક્યો હોત, આવી શક્યો હોત, ગીત ગાઈ શક્યો હોત, અંગ્રેજી શીખી શક્યો હોત, લખી શક્યો હોત, રોકાઈ શક્યો હોત, ગીત ગાઈ શક્યો હોત, આવી શક્યો હોત, વહેલો ઉઠી શક્યો હોત, શક્યો. ચાલો, શક્યો હોત અથવા સખત. હું અંગ્રેજી બોલી શક્યો હોત અથવા હું અંગ્રેજી બોલી શક્યો હોત અથવા હું અંગ્રેજી બોલી શકત. જો શકો યાદ કરો, શકે છે, શકો છો, શક્ય છે, એમાં શું આવતું હોય? કુડ. ચાલો, કુડ પ્લસ હેવ પ્લસ વી3. જો હેવ પ્લસ વી3, હેવ પ્લસ વી3, હેવ પ્લસ વી3. શક્ય હોત, સખત, આ બધામાં કુડ આવે. હું અંગ્રેજી બોલ્યો હોત, હું ક્રિકેટ રમ્યો હોત, હું ગીત ગાયો હોત, હું અંગ્રેજી શીખ્યો હોત, મેં અંગ્રેજીમાં લખ્યું હોત, હું ત્યાં ગયો હોત, હું રોકાયો હોત. હોત આવે ને, હોત, એમાં વુડ આવે. મેં ગાડી ચલાવી હોત, હું ગાડી ચલાવી શક્યો હોત તો કુડ, હોત તો વુડ. ચાલો, જોઈતું હતું, એમાં શુડ. બરાબર. મારે ક્રિકેટ રમવું જોઈતું હતું, મારે અંગ્રેજી શીખવું જોઈતું હતું, મારે અંગ્રેજીમાં લખવું જોઈતું હતું, મારે ત્યાં જવું જોઈતું હતું, મારે ગીત ગાવું જોઈતું હતું. ચાલો. હું અંગ્રેજી બોલી શક્યો હોત અથવા હું અંગ્રેજી બોલી શકત, આઈ કુડ હેવ સ્પોકન ઇંગ્લિશ. કુડ હેવ પ્લસ વી3. હું ક્રિકેટ રમી શક્યો હોત અથવા હું ક્રિકેટ રમી શકત. હું ક્રિકેટ રમી શક્યો હોત, આઈ કુડ હેવ પ્લેડ ક્રિકેટ. હું ગીત ગાઈ શક્યો હોત, હું ક્રિકેટ ગાઈ શક્યો. જો ખાલી હોત ને, ખાલી હોત તો હુડ આવે. શક્યો હોત તો કુડ આવે. હું ગીત ગાઈ શક્યો હોત, આઈ કુડ હેવ સંગ અ સોંગ. હું અંગ્રેજી વાંચી શક્યો હોત, આઈ કુડ હેવ રેડ ઇંગ્લિશ. રીડનું વી3 થાય છે, સ્પેલિંગ એમને એમ પરંતુ વચાય છે રેડ. હું અંગ્રેજી લખી શક્યો હોત, આઈ કુડ હેવ રિટન ઇંગ્લિશ. હું ત્યાં જઈ શક્યો હોત,
આઈ કુડ હેવ ગોન ધેર. ચાલો, હું અંગ્રેજી બોલ્યો હોત, આઈ વુડ હેવ સ્પોકન ઇંગ્લિશ. હું ક્રિકેટ રમ્યો હોત, આઈ વુડ હેવ પ્લેડ ક્રિકેટ. મેં ગીત ગાયું હોત, આઈ વુડ હેવ સંગ અ સોંગ. મેં અંગ્રેજીમાં લખ્યું હોત, આઈ વુડ હેવ રિટન ઇન ઇંગ્લિશ. મેં અંગ્રેજીમાં ટાઈપ કર્યું હોત, આઈ વુડ હેવ ટાઈપ્ડ ઇન ઇંગ્લિશ. હું ત્યાં ગયો હોત, આઈ વુડ હેવ ગોન ધેર. ચાલો, અને લાસ્ટમાં છે મારે અંગ્રેજી બોલવું જોઈતું હતું, આઈ શુડ હેવ સ્પોકન ઇંગ્લિશ. મારે ક્રિકેટ રમવું જોઈતું હતું, આઈ શુડ હેવ પ્લેડ ક્રિકેટ. મારે અંગ્રેજીમાં ટાઈપ કરવું જોઈતું હતું, આઈ શુડ હેવ ટાઈપ્ડ ઇન ઇંગ્લિશ. મારે ગીત ગાવું જોઈતું હતું, આઈ શુડ હેવ સંગ અ સોંગ. મારે અંગ્રેજી લખવું જોઈતું હતું, આઈ શુડ હેવ રિટન ઇંગ્લિશ. મારે ત્યાં રોકાવું જોઈતું હતું, આઈ શુડ હેવ સ્ટેડ ધેર. ચાલો મારા મન મોજીલા વાલીડાઓ, 12 કાર્ડ, 4 મોડલ્સ, વોન્ટવાળા વાક્ય, નીડવાળા વાક્ય, માગું છું, ઈચ્છા છે, ઈચ્છા હતી પ્લસમાં, યોજનાવાળા, બોલવાનું છે, બોલવાનું હતું, બોલવાનું હશે, બોલવું છે, બોલવું હતું, બોલવું હશે, બોલવું પડે છે મજબૂરીવાળા, અને લાસ્ટમાં અંગ્રેજી બોલી શક્યો હોત, હું અંગ્રેજી બોલ્યો હોત, મારે અંગ્રેજી બોલવું જોઈતું હતું. મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો, એક વાક્ય ઉપરથી આપણે 30 વાક્ય બનાવ્યા, આખું અંગ્રેજી આમાં આવી ગયું, આખું સ્પોકન ઇંગ્લિશ આવી ગયું. તમને મહેનત દેખાણી હોય તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. એક જ વાક્ય ઉપરથી 30 વાક્ય. હું અંગ્રેજી બોલું છું, હું અંગ્રેજી બોલ્યો, હું અંગ્રેજી બોલીશ, હું અંગ્રેજી બોલી રહ્યો છું, હું અંગ્રેજી બોલી રહ્યો હતો, હું અંગ્રેજી બોલી રહ્યો હોઈશ, મેં અંગ્રેજી બોલી લીધું છે, મેં અંગ્રેજી બોલી લીધું હતું, મેં અંગ્રેજી બોલી લીધું હશે, હું 9 વાગ્યાથી અંગ્રેજી બોલી રહ્યો છું, હું 9 વાગ્યાથી અંગ્રેજી બોલી રહ્યો હતો, હું 9 વાગ્યાથી અંગ્રેજી બોલી રહ્યો હોઈશ, હું અંગ્રેજી બોલી શકું છું, હું અંગ્રેજી બોલી શક્યો, હું અંગ્રેજી બોલતો, મારે અંગ્રેજી બોલવું જોઈએ, મારે અંગ્રેજીમાં બોલવાની ઈચ્છા છે, મારે અંગ્રેજીમાં બોલવાની ઈચ્છા હતી, મારે અંગ્રેજીમાં બોલવાની ઈચ્છા હશે, મારે અંગ્રેજીમાં બોલવાની જરૂર છે, મારે અંગ્રેજીમાં બોલવાની જરૂર હતી, મારે અંગ્રેજીમાં બોલવાની જરૂર હશે, મારે અંગ્રેજીમાં બોલવાનું છે, મારે અંગ્રેજીમાં બોલવાનું હતું, મારે અંગ્રેજીમાં બોલવાનું હશે, મારે અંગ્રેજી બોલવું પડે છે, મારે અંગ્રેજી બોલવું પડ્યું, મારે અંગ્રેજી બોલવું પડશે, ને હું અંગ્રેજી બોલી શક્યો હોત, હું અંગ્રેજી બોલ્યો હોત, અને મારે અંગ્રેજી બોલવું જોઈતું હતું. મારા મન મોજીલા વાલીડાઓ, ખૂબ જ મહેનત કરેલી છે. તમને મહેનત દેખાય ને તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચેલેન્જ મજા આવી ગયો ને તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારા મન મોજીલા વાલીડાઓ, વિડીયો જોતા રહેજો, સાથ સહકાર સમર્પણ અને પ્લસમાં સહકાર આપતા રહેજો. વધુને વધુ તમે શેર કરજો. ને મારા મન મોજીલા વાલીડાઓ, આપણા ચેનલના દરેક વિડીયોની ફ્રી પીડીએફ મટીરિયલ પ્લસમાં સ્પોકન ઇંગ્લિશ સેન્ટેન્સીસ, સ્પોકન ઇંગ્લિશની વાક્યો, સેન્ટેન્સીસ, દરેક વિડીયોની અપડેટ, અંગ્રેજી નોલેજ અને પ્લસમાં દરેક વિડીયોની ફ્રી પીડીએફ મટીરિયલ માટે ઘણા બધા લોકો દરરોજ જોડાઈ રહ્યા છે, ઘણા બધા ગ્રુપ થઈ ગયા છે. વધુને વધુ ગ્રુપમાં ચાલો વધુને વધુ તમે શેર કરજો. તમે તમારા સગાવાલાને પણ તમે ગ્રુપમાં એડ કરી શકો છો. 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ચાલો મારા મન મોજીલા વાલીડાઓ, એક વાક્ય ઉપરથી 30 વાક્ય આપણે જોયા. કાર્ડ પણ આવી ગયું, મોડલ્સ આવી ગયું, મજબૂરી આવી ગઈ, ઈચ્છા આવી ગયા અને પ્લસમાં કન્ડિશન પણ આવી ગયું. ચાલો મારા મન મોજીલા વાલીડાઓ, જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે, વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.